Salam à tous, ce film a été filmé, monté par Motso Jiva. Salam à tous, ce film vous montre Muhammad Taki, un meilleur hafiz Coran. C'est un chia, et il n'a que 16 ans. Muhammad Taki, sait par cœur tous les sourates, tous les versets, et tous les mots, dans le Saint-Coran. La première partie. એક આયતની ખાસિયત છે આપણે જાણવાની સમજવાની કોશિશ કરીએ બાપ ગમે તેટલી દોલત મૂકીને જાય જો ત્રણ વસ્તુ કયામતના દિવસે ફરિયાદ કરશે અને ત્રણ વસ્તુ જે છે કયામતના દિવસે લાગવત કરશે સિફારિશ કરશે બહુ સમજવાની વાત છે સૌથી પહેલી કિતાબ કુરાન મજીદ કુરાન મજીદ ફરિયાદ કરશે કયામતના દિવસે એ બારેજા મારા ઘરમાં હતું મારા પર ધૂળ ચડતી હતી ખાલી શાદીના વખતે મારી નીચેથી ઓલી औरतને જે દુલ્હનને પસાર નજર લઈ જતા હતા કોઈ પૂછ્યું કે આ તો ભાઈ નમાઝી લોકો છે મારી ફરજ છે કે સાચી વાતમાં આતી એની સોસાયટીમાં આતી એની બાજુમાં આતી પણ કોઈ દિવસ મારે ત્યાં નમાઝ પઢવા આવ્યો નથી અમુક એવા લોકો હોય છે કે જેને કોઈ મસ્જિદનું મોઢું નથી જોયું જ્યારે ગુજરી જાય ત્યારે ખબર પડે કે આ મુસલમાન હતા ત્યારે આપણે ખબર પડે કે આ મોમીન હતા કે આ શિયા હતા ત્યારે ખબર પડે અમારા ઇન્ડિયાની ઘણી વખત આપણે ખબર ન હોય કે આ કોઈ મસ્જિદ ન આવ્યો હોય કોઈ મસ્જિદનું મોઢું ન જોયું હોય એની અંદરમાં સલાત એના બોલાય અલ્લાહુમ્મા સલ્લી અલા આપણે પણ જો કોશિશ કરીએ તો આપણે તે હિફ્ઝે કુરાન અને હિફ્ઝે કુરાન કે મોઢે પડે હાફિઝે કુરાન તો એને દે કે જે કુરાનની હિફાજત કરવા હિફ્ઝે કુરાન આપણે પણ કોશિશ કરીએ તો આપણે પણ પ્રવૃત્તિગત સફળતા આપણે વિષય હોય આપણે હેતુ હોય છે કે આપણે પણ કુરાન હિફ્ઝ કરવું કુરાન હિફ્ઝ કરવામાં આપણો ફાયદો છે જ્યારે કુરાન જો હિફ્ઝ કરેલું હશે તો એની આયતો એના સૂરાઓ અને એની તફસીર આપણે મરવા પછી નેકીઓની જેમ આપણી સામે આવશે અને જ્યારે કોઈ આપણો સહાયક નહીં હોય ત્યારે આપણો સહાયક બનીને આવશે આ બધી વસ્તુ મજલૂમ છે એનું આપણે જેટલી આપણે એની હિફાજત કરીશું જેટલું આપણે એનું ધ્યાન રાખશું તબક્કામાંથી આપણે પસાર થવું પડશે 7 તબક્કાની અંદર વહેલી તો કબરની અંદરમાંથી આપણે પસાર થવું પડશે કબરની વહેશતનાક એ જે તારીખી અને જે સવાલ જવાબની જે મંઝિલ છે એમાંથી આપણે પસાર થવું પડશે પણ જો કુરાન આપણે હિફ્ઝ કર્યું છે કુરાનના સૂરાઓને યાદ કર્યા છે કુરાનની આયતોને યાદ કરીશું તે આપણને મદદગાર થશે ત્યાર પછીની જે નામે આમાલની મંઝિલ આવશે કે આપણા નામે આમાલ જે ફરિશ્તાઓ પુલ ઉપરથી આપણે પસાર થવાનું છે જે પુલ વાળથી પણ વધારે બારીક તલવારની ધારથી પણ વધારે તેજ અને આગથી વધારે ગરમ હશે એ વખતે પણ આપણને કુરાન ફાયદો પહોંચાડે કુરાન મદદરૂપ થશે અને આસાનીથી આપણને એ પુલ ઉપરથી પસાર કરાવી દેશે અને પછી સવાલો જવાબની જે કયામતના દિવસે જે મંજિલ છે એ આપણે આસાનીથી પસાર કરાવે તો કુરાન મજીદ સામાન્ય મામૂલી કિતાબ નથી બહુ ઉત્તમ અને આલા કિતાબ છે અને ઝાલિકલ કિતાબુ લા રૈબ ફી હુદલ લિલ મુત્તકીન આ કુરાન મજીદ સિર્ફ મુત્તકીન લોકોને હિદાયત કરે છે તો પહેલા આપણે તો મુત્તકીન બનવું પડશે મુત્તકી પરેઝગાર તકવા ઇખ્તિયાર કરવો પડશે પણ આપણે સામાન્ય ડેફિનેશન જોઈએ મુસલમાન મોમિન અને પછી મુત્તકી મુસલમાન કોને કહેવાય મુસલમાન એને કહેવાય કે જેની જબાન અને જેના હાથોથી બીજાને તકલીફ ન પહોંચે એનું નામ મુસલમાન આપણો મુસલમાન છે કે જેની જબાન અને જેના હાથોથી બીજા લોકોને તકલીફ ન પહોંચે ઈજા ન પહોંચે દુઃખ ન પહોંચે એનું નામ છે મુસલમાન મોમિન તો બહુ દૂરની વાત છે મુત્તકી તો બહુ દૂરની વાત છે તો મુત્તકી બનવું પડશે જે રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવું પડશે મેં તમને કીધું ને કે અમલ અને ઇલ્મ બે સાથે હોવું જરૂરી છે જો ઇલ્મ ખાલી હશે અમલના મેદાનમાં કાચા હશું આપણે તો આપણું કામ નહીં બને જો ઇલ્મ અમલ હશે પણ ઇલ્મ નહીં હોય તો આપણે ઝીરો છે એક સરસ મજાની વાત તમને નાની કરી દઉં કે અને આને 9 વાગે પૂરું કરવાનું કીધું 9 માં 5 ઓછી છે 2 મિનિટમાં તમને સમજાવી દઈશ કે ખાલી અમલ હોય ને ઇલ્મ ન હોય તો ડરાવવું ઇલ્મની સાથે અમલ અને અમલની સાથે ઇલ્મ બે એકબીજાના ભાઈ છે બે એક સાથે જોડી રાખે તો એ આદમી તો એ વાત કરતો
ફરિશ્તો નીકળ્યો. એને ફરિશ્તાને પૂછ્યું કે આબિદ બહુ ઇબાદત કરે છે, આની ઇબાદતનો અજર કેટલો છે, સવાબ કેટલો છે? એટલે પરવર્તીકારે કીધું, પરવર્તીકાર આબિદનો સવાબ કેટલો? આબિદને તું અજર કેટલો આપીશ? આબિદને તું સવાબ કેટલો આપીશ? પરવર્તીકારે કીધું કે કામ કર ફરિશ્તાને કે તું ઇન્સાની સ્વરૂપમાં ન્યાયની પાસે જઈને બેસ. ઇન્સાની સ્વરૂપમાં જઈને એની પાસે બેઠો અને આબિદ તો ઇબાદત કરે જાય, જવાબ જ ન આપો. માંડ એક મોકો મળ્યો કે ઓલાએ પૂછ્યું કે હાલ આપણે અફરાતફરી માટે ફરવા માટે જઈએ. એટલે આબિદની સાથે ફરવા માટે જાય. જેવો ફરિશ્તો ઇન્સાની શક્તિમાં આવે છે, ફરવા માટે જાય છે. ફરતા ફરતા ઓલો જે આબિદ ઇબાદત જ્યારે હોય ને કેવો શબ્દ કે ખબર છે પરવર્તીકાર માટે કે પરવર્તીકારે કાશ ઘોડો મોકલી દીધો હોત તો આ ઘાસ કેટલો સરસ ઘાસ છે, કેટલો સરસ ઘાસ છે, તો એ ઘોડો કેટલા કરે? ફરિશ્તાને સમજાવ્યું કે આનામાં અક્કલ નથી. એ જ મારી પાસે નથી કે જે અલ્લાહને દોષ આપે છે. અલ્લાહને એમ કે અલ્લાહમાં કઈ નથી કે ઘોડો મોકલી તો કેવું સારું હોય. એટલે અક્કલ અને ઇલ્મ આ બહુ જરૂરી છે. જેની પાસે અક્કલ હશે એની પાસે ઇલ્મ આવશે. જેના આદમ પાસે 2 વસ્તુ લઈને આવે, 3 વસ્તુ લઈને આવવામાં આવ્યા, 3 વસ્તુ આવી: અક્કલ, ઇલ્મ અને હિલ્મ. હિલ્મ અને સહનશીલતા. કે 3 માંથી કોઈ વસ્તુ લઈ લો તમે. જનાબે આદમ અલૈહિસ્સલામે અક્કલ લઈ લીધી, અક્કલ લઈ લીધી. તો ફરિશ્તાએ પૂછ્યું કે કેમ આદમ અલૈહિસ્સલામ તમે અક્કલ લઈ લીધી? તો કે જ્યાં અક્કલ હશે ત્યાં ઇલ્મ ઓટોમેટિક આવશે, અને જ્યાં ઇલ્મ હશે ત્યાં હિલ્મ ઓટોમેટિક આવશે. તો ઇલ્મ હાસિલ આપણે કરવું જોઈએ, અને કુરાન મજીદનું ઇલ્મ પણ આપણે હાસિલ કરવું આપણા માટે જરૂરી છે. પરવર્તીકાર પાસે આપણે બધા મળી દુઆ કરીએ, પરવર્તીકાર વધારે કુરાન મજીદ પઢવાની અને કુરાન મજીદ ઇલ્મ હાસિલ કરવાની એક તરફ હિદાયત કરવાની. જ્યાં મુસલમાન ભાઈઓ છે જાન અમાજ ઇજ્જત આપણી માફત કરવાની. ના કરું દામાન محمد وآل محمد صلى الله चलो मांगे दुआ गाजी के दर पर, चलो मांगे दुआ गाजी के दर पर, बनाते बनाते हैं यही सब, यही बातें रहेगी अब लबों पर। चलो मांगे दुआ गाजी के दर पर, चलो मांगे दुआ गाजी के दर पर। गाजी का अलम लहरा है, अर्श शमुराते पाए, जो मुश्किल कर दे गाए ही दर। चलो मांगे दुआ गाजी के दर पर, चलो मांगे दुआ गाजी के दर पर। محمد وآل محمد صلى الله ઉલમાએ કિરામ, જુદી જમાતોથી આવેલો મહેમાનો, ભાઈઓ બહેનો બચ્ચાઓ, સલામ અલૈકુમ. સૌ પ્રથમ જમાત કે ગુજરાત જમાત શુક્રિયા અદા કરે છે જે તમે અમારા આમંત્રણને માન આપ્યું. આજનો પ્રોગ્રામ આપણા સમક્ષ બે ભાઈઓ આવેલા છે
જે હાફિઝે કુરાન છે તેનું નામ છે ભાઈ મોહમ્મદ નકી ખાન. તેની ઉંમર 34 વર્ષ છે. અને બીજા ભાઈ છે તેનું નામ છે મોહમ્મદ તકી ખાન. તેની ઉંમર ફક્ત 16 વર્ષની છે. હું મારું પ્રવચન વધારે નહીં લંબાવું, કારણ કે તમે કંટાળશો મને સાંભળીને. તમે ખાસ આવેલા છો. જી, આ બે ભાઈ આપણા સમક્ષ જે પ્રોગ્રામ કરશે, પણ આપણા સામે બેઠેલી જે ઇનિસ્માવાળા છે અને જમાત કોમોરિયન છે, હું વિનંતી કરીશ આપણા માજી પ્રમુખ ભાઈ આશિક મુલા મહોદય પાસે કે તે મલાગાસીમાં એક બે બોલ આપણા સમક્ષ બોલી શકે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام. Maksudnya adalah Islam. Abiom ni Islami, abiom ni Sunni Jamaah. Ni kuda jemaat Tiada dia saat mereka Alwani hari mana usulna fil Mencika namali ni kana sana izai natoka Sikagwani mana bahini Pakistani Europe Zaimuna and Iran Hafizul Quran Nakrai Muhammad Taqib Zai Ibrahim Tilbul Tawna dan Nakrai Muhammad Naki Kan Fully Abata Ka si Kazani ni programa Zai Atun Sikadwan dia Afrika Amerika Fantanina Umat Quran Zai Titika Amerika Mesti Quran itu jane Zai Asal-asal Quran itu Zai Zai Tat Quran Zani Afrika Mamuha Zai Zirima Afrika Mantan Zai Zani program Sikadwan Ramismo Fantanina dia familia Sikaubo ni resaki hailo zani isma haitiriga serufa teni urdu amsika inisma amsika mi Sunni Jamaat Kedua dan present ya isma hai urdu ko wasango isma hai urdu ini udah kami nanau fandikate fa nayo zaina sio ya skayani ini fanakaru hifra ali manazama mi teni Madagascar toka misi za wakati tukopatra safia sile fikatskazani ruhani levahin skarofa smailo ten francais ten anglais ten urdu zai zo farsi zai hilo ka le urdu zani mo pesande o dia sikapata mo chabateni nabo si urudala ande fatikana ande ten. Assalamualaikum warahmatullahi wabarakatuh. Muhammadin wa ala Muhammad salawat. Habib yang muda Khatimul Anbiya Baba Sebulan salawat. A'udzubillahi minasyaitonir rajim. Bismillahirrahmanirrahim. Alhamdulillah wassalatu wassalamu ala Rasulillah wa alihi
آل اللہ سیما بقیت اللہ ولعنة الدائمة على أعداء الله من يوم عداوتهم إلى يوم لقاء الله. أما بعد فقد قال سبحانه وتعالى في كتابه الأعلى بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن. میرے محترم معزز سامعین، دنیا میں قرآن از اول کائنات معجزہ تھا، معجزہ ہے اور قیامت تک معجزہ رہے گا. قرآن کے معجزہ ہونے پہ ایک دلیل یہ ہے کہ دنیا میں یہ تنہا کتاب ہے جس کے بارے میں کوئی کہہ سکتا ہے، کوئی دعویٰ کر سکتا ہے کہ میں حافظ کل قرآن کریم ہوں. ورنہ آپ نے آج تک کبھی سنا کسی نے کہا ہو کہ میں حافظ تورات یا زبور یا انجیل یا بھگوت گیتا یا کوئی اور کتاب ہو؟ نہیں، بلکہ دنیا میں تنہا کتاب قرآن ہے کہ جس کے بارے میں کوئی کہتا ہے کہ میں حافظ کل قرآن مجید ہوں. اور یہ بڑا عظمت کتاب ہے کہ جس کے بارے میں امام جعفر صادق علیہ الصلوۃ والسلام فرماتے ہیں کہ جب زمین پہ کچھ لوگ مل کے اللہ کے اس کلام کی، قرآن کی تلاوت کرتے ہیں تو ان لوگوں کا مقام آسمان والوں کے لیے ایسے ہی ہو جاتا ہے جیسے زمین والوں کے لیے ستارے چمک رہے ہوتے ہیں. آسمان والوں کے لیے قرآن پڑھنے والے ہو جاتے ہیں. اور قرآن کریم کی عظمت ماہ رمضان المبارک میں اتنی بڑھ جاتی ہے کہ فرمایا اگر کوئی شخص ایک آیت قرآن کی ماہ رمضان میں تلاوت کرے گا تو اس کو اس طرح جیسے باقی دنوں میں پورے کا پورا قرآن اس نے پڑھا ہے اتنا اس کو ثواب ملے گا. ماہ رمضان مبارک. اور آج آپ کتنے خوش قسمت ہیں کہ آج محمد تقی آپ کے یہ عزیز کتنی آیات کی تلاوت کرے گا. اس کا مطلب کیا ہے کہ آپ کے نامہ اعمال میں کتنے ہی ختم کل قرآن کریم کا ثواب لکھ دیا جائے گا. اللہ اکبر، کس قدر خوش قسمت ہیں ہم لوگ. قرآن کو آغاز کرتے ہیں محمد تقی خان. اس نے دنیا میں مختلف ملکوں میں اردو، فارسی، عربی، انگلش میں پروگرام کیے. 51 مختلف میتھڈ ہیں جس کے ذریعے سے آپ کے سوالات کا جواب دے سکتا ہے. ہم لوگ ایک ایک کر کے یہ 51 روشوں میں سے کچھ طریقے ہم ڈھونڈیں گے اور آپ کے سامنے انشاءاللہ اجرا کریں گے. پہلی روش کا آغاز کرتے ہیں. پہلا طریقہ 51، میں نے بولا 51 طریقے ہیں سوالوں کے جواب کے. پہلا طریقہ آپ کے سامنے شروع کرتے ہیں. وہ کیا؟ وہ یہ کہ محمد تقی اپنا انٹروڈکشن کروائے. یہ کون ہے؟ کہاں سے آیا ہے؟ اس نے کہاں سے قرآن حفظ کیا؟ اس نے کیسے حفظ کیا؟ اس نے کتنے عرصے میں قرآن حفظ کیا؟ لیکن مزے کی بات یہ ہے کہ یہ سارے کے سارے ان سوالوں کا جواب قرآن کی آیات پڑھ کے آپ کو دے گا. یعنی وہی طریقہ جو کہ حضرت فضہ
सलामुल्लाह अलैहा का था। शुरू करते हैं सबसे पहली रविश तकल्लुम बा कुरान, यानी कुरान के जरिए से बातें करना, कुरान के जरिए से गुफ्तगू करना। अगर आप ये चाहते हैं कि कुरान का तमाम आगाज हो, मोहम्मद तकी अपने तिलावत कुरान शुरू करे, तो आप सबसे गुजारिश है कि मिलके एक दफा आवाज़ बुलंद सलावत पढ़ लीजिए। मोहम्मद तकी जब भी दो बंदे आपस में मिलते हैं, आप इन सब लोगों से मुलाकात की। जब भी दो मुसलमान आपस में मिलते हैं तो सबसे पहला काम क्या करना चाहिए? अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाह। Fin de la première partie.